નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પિરિયડમાં આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની ચર્ચા કરી હતી. આ પિરિયડમાં આપણે યુક્લિડની 5 પૂર્વધારણાઓ જોવાની છે. તો પહેલામાં પહેલી વસ્તુ, પૂર્વધારણાઓ એટલે શું? પૂર્વધારણાઓ કોને કહે છે? પૂર્વધારણા મગજમાં રાખજો. આપણે સમજાવ્યું તમને, એનો તફાવત પણ જોયો કે સ્વયંસિદ્ધ વિધાનો છે કે જે કોઈ પણ પ્રકારની સાબિતી વગર આપણે સાચા છે એવું સ્વીકારી લેવામાં આવે તો એ વિધાનને પૂર્વધારણા કહે છે. સ્વયંસિદ્ધ વિધાનો કે જે વિના સાબિતી સ્વીકારી લેવામાં આવે છે એને પૂર્વધારણા કહે છે. યાદ રાખજો, પૂર્વધારણા એટલે શું? તો સ્વયંસિદ્ધ વિધાનો સ્વયંસિદ્ધ વિધાનો કે જે વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. હવે યુક્લિડે 5 પૂર્વધારણાઓ આપી આપણને. તો યુક્લિડની આપણે પૂર્વધારણા 1, પૂર્વધારણા 1 તો સમજી લેજો કે પૂર્વધારણા 1 શું કહે છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. આ યુક્લિડે કીધું કે એક બિંદુ છે, એમાંથી બીજા બિંદુ સુધી, આ બીજું બિંદુ છે, આ એ અને બીજું બિંદુ બી છે. તો આ એક બિંદુમાંથી પસાર થઈ અને બીજા બિંદુમાંથી પસાર થતી આ એક રેખા દોરી શકાય છે એમ. અને આ સીધી જ રેખા હોય. આને આપણે અત્યારે હાલ અદ્યતન પૂર્વધારણા તરીકે લીધી. રેખાની પૂર્વધારણા તરીકે આપણે આને સ્વીકારી લીધું છે. અને આપણે રેખાની પૂર્વધારણા એવી રીતના બનાવી કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. અનન્યનો મતલબ એક અને માત્ર એક જ. આ બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, એકથી વધારે રેખા પસાર ના થાય. આ આપણે આધુનિક પૂર્વધારણા બનાવીએ. યુક્લિડે આ એમ કહ્યું હતું કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી લંબાવેલી, એટલે બીજા બિંદુ સુધી થઈ અને પસાર થતી એક રેખા દોરી શકાય છે એમ. એક સીધી રેખા દોરી શકાય છે એને એમ કહ્યું. તો આપણી આ પૂર્વધારણા 1 કે એક બિંદુમાંથી એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને, એટલે બીજા બિંદુ સુધી થઈને અંદરથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એક સીધી રેખા દોરી શકાય છે. આ એની પૂર્વધારણા 1 છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી
એટલે થઈને એમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. અહીંયા જુઓ, આ વિધાનને આપણે સમજીએ કે આ બિંદુ એ છે, આ બિંદુ બી છે, તો આ એ બિંદુમાંથી પસાર થઈને આ બી બિંદુમાંથી પસાર થઈને આપણે આ સીધી રેખા દોરી અહીંયા, બરોબર. એટલે આપણી હાલની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા અવશ્ય દોરી શકાય, આને એમ કહેવાય. આના ઉપરથી આપણે આવું કહી શકીએ કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી, એટલે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા દોરી શકાય. એટલે એક રેખા તો આપણે દોરી શકાય એમ, બરોબર. અને એને બીજા શબ્દોમાં કહેવું હોય તો બે ભિન્ન બિંદુમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે. અનન્ય અને અસંખ્ય આ બંનેમાં ઘોડાન ઘટાડાનો ફરક. અનન્ય એટલે એક અને માત્ર એક જ. એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે. આ આપણી પૂર્વધારણા એક છે. એટલે યુક્લિડે જે વ્યાખ્યા આપી પૂર્વધારણા એકની એ આ હતી કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. આવું યુક્લિડે કીધું અને એને આપણે અત્યારે હાલ સ્વીકારી લીધું આ પૂર્વધારણાને. આવી રીતના કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા તો દોરી શકાય. અહીંયા ઓછામાં ઓછી શબ્દ વાપર્યો, એનો મતલબ એમ કહેવા માંગે છે એક પણ દોરી શકાય ને એકથી વધુ પણ દોરી શકાય, બરોબર. પણ આ ખોટું છે, એક જ દોરી શકાય. એટલે આપણે બીજો મુદ્દો લખ્યો કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે. અનન્ય એટલે એક જ એમ. આ આપણી પૂર્વધારણા એક હતી યુક્લિડની. હવે આપણે પૂર્વધારણા બે. અહીંયા પૂર્વધારણા બે. હવે સમજો, પૂર્વધારણા બે એમાં યુક્લિડે એને જે આ એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું એમાં આપણે આને રેખાખંડ કહીએ છીએ. એ બી આ રેખાખંડ છે કે એમાં એના અંતિમ બિંદુઓ એ ફિક્સ છે. એ અને બી આ બંને એના અંત બિંદુઓ છે. અહીંયા એથી આગળ નથી લંબાયેલું અને અહીંયા બીથી આગળ નથી લંબાયેલું. એટલે આપણે આને રેખાખંડ કહીએ છીએ. અને યુક્લિડે આ જે રેખાખંડ છે એને શાંત રેખા કીધી. શાંત કે જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એને શાંત કહેવાય. જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય એને અનંત કહેવાય. એટલે અહીંયા રેખાખંડમાં બિંદુઓ નિશ્ચિત છે એટલા માટે યુક્લિડે આ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ વાપર્યો છે. એટલે શાંત રેખા એનું બીજું નામ રેખાખંડ, યાદ રાખજો. એટલે યુક્લિડે કયું પૂર્વધારણા બે એની આ શાંત રેખા, એટલે આપણે એને કહીએ રેખાખંડ. તો આ શાંત રેખા ને અનંત સુધી
લંબાવી શકાય. લંબાવી શકાય. આ એની પૂર્વધારણા 2 છે, યાદ રાખજો. એટલે આ ખાસ મગજમાં રાખજો. યુક્લિડે જેને શાંત રેખા કીધું છે એ વાસ્તવમાં શું છે? રેખાખંડ છે, એમ યાદ રાખજો. તો અહીંયા એક રેખાખંડ છે આ AB, એને આપણે બંને તરફ લંબાવીએ તો બંને તરફ લંબાવવાથી શું બની જાય? એક રેખા બની જાય. આ રેખાખંડ છે AB, એને આપણે આ તરફ લંબાવ્યું અનંત સુધી અને આ તરફ લંબાવ્યું અનંત સુધી, તો આ વાસ્તવમાં શું થઈ ગઈ? રેખા થઈ ગઈ. યાદ રાખજો. તો અહીંયા બીજી પૂર્વધારણામાં એવું કહે છે, આ બીજી પૂર્વધારણા એવું કહે છે અહીંયા એવું કહે છે કે એક રેખાખંડને બંને તરફ લંબાવતા એક રેખા બનાવી શકાય છે. આ આપણી પૂર્વધારણા 2 હતી. કહેવાનો મતલબ રેખાખંડને અનંત સુધી લંબાવીએ બંને બાજુ તો એ રેખા બની જાય એમ. આને આપણે એમ પણ કહી શકાય કે કોઈ પણ રેખા ઉપર ઓછામાં ઓછા 2 બિંદુ હોય જ. 2 થી વધારે બિંદુ હોય પણ 2 થી ઓછા બિંદુ ના હોય એમ. હવે આપણી પૂર્વધારણા 3. પૂર્વધારણા 3. તો પૂર્વધારણા 3 એ એમ કે છે, આ એક બિંદુ લીધું, આપણે એક બિંદુ છે, આને આપણે કેન્દ્ર તરીકે લઈએ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈએ. ધારો કે આટલી ત્રિજ્યા લીધી તો આપણે એમાંથી આપણે આ વર્તુળ દોરી શકાય એમ. એટલે વર્તુળ દોરી શકાય છે, રચી શકાય છે. આ યુક્લિડની પૂર્વધારણા 3 છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની જો તમે આમાં નાની આટલી લંબાઈ લો તો આવડું વર્તુળ બને આ કેન્દ્ર, અને કોઈ આ કેન્દ્ર લઈને આટલી ત્રિજ્યા લે તો એ પ્રમાણે આવડું વર્તુળ બને એમ. એટલે કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે, વર્તુળ દોરી શકાય છે. આ આપણી યુક્લિડની પૂર્વધારણા 3 છે એમ. તો પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ ને વર્તુળ રચી શકાય છે. આ એની પૂર્વધારણા 3 છે. અહીંયા જોજો, આ આપણે આ વર્તુળ દોર્યું તો આ એનું કેન્દ્ર હતું. કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લીધું, આ એ કેન્દ્ર લીધું અને આ આર માપની ત્રિજ્યા લીધી, તો આ ત્રિજ્યા છે. આ આપણે વર્તુળ દોર્યું, બરોબર? એટલે વર્તુળ દોરી શકાય છે. આ પૂર્વધારણા 3 છે. હવે પૂર્વધારણા 4.
પૂર્વધારણા 4. તો પૂર્વધારણા 4 એમ કે છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. આપણને ખબર છે આપણે ખૂણાના માપ ઉપરથી 3 પ્રકાર પાડીએ છીએ કે 90° ખૂણો એને આપણે કાટખૂણો કીધો, 90 કરતાં નાના હોય એને આપણે લઘુકોણ કહીએ અને 90 કરતાં મોટા હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. એટલે તમે કોઈ પણ કાટખૂણો શબ્દ બોલો, હવે નામ ગમે તે આપો, કોઈ એબીસી લખે અથવા કોઈ PQR લખે, કાટખૂણો શબ્દ બોલે એટલે સમજી લેવાનું કે કેટલાનો હોય, 90નો હોય. એટલે દરેક કાટખૂણા, બધા કાટખૂણા એકબીજા સાથે સરખા થયા, એનો મતલબ બધા કાટખૂણાના માપ સરખા થયા. તમે આટલો નાનો કાટખૂણો દોરો તોય 90નો થાય અને આમ મોટો આટલો કાટખૂણો દોરો તોય 90નો થાય. બરોબર? એટલે એના માપ સરખા હોય કાટખૂણાના. અહીંયા યુક્લિડે આ એની ચોથી પૂર્વધારણા તરીકે આને સ્વીકારી, એમ આ લીધું કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બરોબર? જોઈએ આપણે અહીંયા. તો આ એક આપણે કાટખૂણો એબીસી લીધો, આ એબીસી, અને બીજો આ કાટખૂણો DEF લીધો, DEF. તો આ બંને કાટખૂણા છે. આપણને ખબર છે કે કાટખૂણો એટલે 90નો, એટલે ખૂણો ABC બરાબર 90. આંબળી લેજો, 9મા ધોરણમાં આ નવા અભ્યાસક્રમમાં આગળ એમ લખવું જરૂરી નથી. એમ ના લખો તોય આને ખૂણાનું માપ જ ગણાય. આમ તો પહેલાં ફિક્સ હતું, ખૂણાનું માપ લખો એટલે આગળ એમ લખવું પડે, પણ હવે એમ ન લખો તો પણ ચાલે. ખાલી એબીસી બરાબર 90 લખ્યું એનો મતલબ આ ખૂણા એબીસીનું માપ 90 છે. 90 છે એટલે આ એબીસી ખૂણો કાટખૂણો છે. અને આ ખૂણો એટલે ખૂણો DEF બરાબર 90, એનો મતલબ DEF નું માપ પણ 90 છે. એટલે DEF પણ કાટખૂણો છે. એટલે આ બંને કાટખૂણા થયા અને બંનેના માપ સરખા થયા એટલે બે ખૂણા સરખા થયા. એટલે માટે ખૂણો ABC બરાબર ખૂણો DEF. એટલે બધા કાટખૂણા એકબીજા સાથે સરખા થાય એમ. આ એની ચોથી પૂર્વધારણા હતી. હવે પાંચમી પૂર્વધારણા. આ પાંચમી પૂર્વધારણા અગત્યની છે. બરોબર? આપણે તો 5 યાદ રાખવાની છે, પણ આ પાંચમી પૂર્વધારણા ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે ભૂમિતિમાં. એના ઉપરથી આપણે વિધાનો જોવાના છે, એનો ઉપયોગ ક્યાં થાય છે એ જોવાનો છે. અહીંયા આ પાંચમી પૂર્વધારણા પહેલા સમજો, પછી આપણે વિધાન લખીએ છીએ કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આ બે રેખાઓ છે, આ બાજુ એને આ ત્રીજી રેખા છેદી, આ છેદી, અહીં આગળ આ બે રેખાઓ છે, એને આ ત્રીજી રેખા છેદી. તો આપણે આગળ ભણીને આવ્યા છીએ કે આ બે કોઈ પણ બે રેખાઓને એક રેખા છેદે એટલે આપણે અહીંયા 3 પ્રકારના ખૂણા આવે. એક યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે Z બને, એટલે આ ખૂણો ને આ ખૂણો આને યુગ્મ કોણ કહેવાય. આ ખૂણો ને આ ખૂણો આને યુગ્મ કોણ કહેવાય. બીજા પ્રકારના ખૂણા અનુકોણ. અનુકોણ એટલે અનુરૂપ ખૂણા, અહીંયા ઉપરનો તો અહીંયા ઉપરનો, આને અનુકોણ કહેવાય.
અહીંયા નીચેનો તો આ નીચેનો, આને અનુકોણ કહેવાય. અહીંયા ઉપરનો તો અહીંયા ઉપરનો, અને અહીંયા નીચેનો તો અહીંયા નીચેનો, તો આ અનુકોણ થયા. અને ત્રીજું આ છેદિકા છે. આ બે બિંદુ એટલે કહેવાનો મતલબ બે રેખાઓને આ કોઈ રેખા છેદે એટલે એને છેદિકા કહેવાય. આ છેદિકા છે આપણી, આ છેદિકા છે. અને આ છેદિકાની એક તરફના એટલે અહીંયા બે બાજુ આવે, એક આ ડાબી બાજુ, આ જમણી બાજુ, તો એક તરફના ખૂણા આને અંતઃકોણ કહેવાય. આ બંને ખૂણાને એ અંતઃકોણ કહેવાય. અને આ બંને ખૂણાને પણ અંતઃકોણ કહેવાય. તો એક તરફના જે અંતઃકોણો છે, આ અંતઃકોણોનો યાદ રાખજો. કાં તો આ બંને 90-90 ના હોય તો બંનેનો સરવાળો 180 થાય. તો 180 થાય તો આ બંને રેખાઓ સમાંતર થાય. અને અંતઃકોણોનો સરવાળો, આ અંતઃકોણોનો સરવાળો, આ એક બંનેનો સરવાળો 180 કરતાં ઓછો થાય. અને ઓછો થાય તો એ બાજુ આપણે રેખાઓને આગળ લંબાવીએ. આમ લંબાવીએ તો આગળ જતા આ રેખાઓ એકબીજાને છેદે. 180 કરતાં સરવાળો ઓછો થાય તો, જો આનો સરવાળો કરીએ તો 180 કરતાં વધી જાય. વધી જાય તો એ બે રેખાઓને આગળ લંબાવીએ તો ક્યારે એકબીજાને છેદે નહીં. એટલે યુક્લિડે કીધું કે કોઈ પણ બે રેખાઓ ને ત્રીજી રેખા છેદે એટલે એક બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે 90 + 90 180. એટલે બે કાટખૂણા કરતાં ઓછો હોય તો આ પ્રથમ બે રેખાઓ છે એને આપણે લંબાવીએ તો એ એકબીજાને છેદે છે. આ યુક્લિડની 5મી પૂર્વધારણા હતી. યાદ રાખજો, આને અંતઃકોણ કહેવાય. અને ક્યારે છેદે કે સરવાળો 180 કરતાં ઓછો હોય તો જ. જો 180 કરતાં વધારે હોય તો છેદે નહીં. આ યાદ રાખજો. તો જો બે રેખાઓને ત્રીજી રેખા કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના આ એક જ બાજુ બોલે ને આપણે એટલે એને અંતઃકોણો કહેવાય. એક જ બાજુ તરફના બે અંતઃકોણો નો સરવાળો, બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે 90 + 90 એટલે 180. તો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ
આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ એની પૂર્વધારણા 5 હતી. એકબીજાને છેદે છે. જોઈએ આપણે આકૃતિમાં જોઈએ કે આ બે રેખાઓ છે. આ એક રેખા AB છે અને બીજી રેખા CD છે. આ બીજી રેખા CD છે અને આ એક રેખા PQ છે. આ PQ. તો આ PQ રેખા એને એક તરફના આ ડાબી બાજુ તરફના અંતઃકોણો છે. આ અંતઃકોણો આ બંને છે. આપણે એક ખૂણો લઈએ, આ ખૂણાને 1 નંબર આપીએ, આ ખૂણાને 2 નંબર આપીએ, તો આ બંને ખૂણાઓ અંતઃકોણો એનો સરવાળો 180 કરતાં ઓછો છે. એમ 180 કરતાં ઓછો છે. તો અહીંયા આ બંને PQની ડાબી બાજુ આ બંને ખૂણા પર રેખાઓ એને આગળ લંબાવીએ આપણે તો એકબીજાને છેદે. એમ એટલે ડાબી બાજુ છેદે, આમ જમણી બાજુ નહીં છેદે, કારણ કે જમણી બાજુ આ બંનેનો સરવાળો 180 કરતાં વધી જાય. એટલે યાદ રાખજો. તો આકૃતિમાં અહીંયા આ સમજાવીએ છીએ. આકૃતિમાં આ PQ રેખા છે. રેખા PQ એ રેખાઓ AB અને CD ને અહીંયા એવી રીતે છેદે કે અહીંયા અંતઃકોણો, બરોબર, એક તરફના બોલો અથવા ખાલી અંતઃકોણો બોલો. અંતઃકોણો અહીંયા આપણે નામ આપ્યું 1 અને 2. તો અંતઃકોણો 1 અને 2 નો સરવાળો 180 કરતાં ઓછો છે. એટલે આનો સરવાળો, આ બંને અંતઃકોણોનો સરવાળો 180 કરતાં ઓછો છે. તે આ બંને PQની ડાબી બાજુ આવેલા છે. આ બંને અંતઃકોણો તે રેખા PQની ડાબી બાજુ આવેલા છે. એટલે આ બે રેખાઓને યાદ રાખજો. આ બંને AB અને CD રેખાઓને આપણે ડાબી બાજુ અનંત સુધી લઈ જઈએ તો આગળ જતા એકબીજાને છેદે છે. તેથી રેખાઓ AB અને CD PQની ડાબી બાજુ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ તો આજથી 2500 વર્ષ પહેલા યુક્લિડે કહ્યું હતું આ કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે
અને આ રેખાઓની એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 કરતાં ઓછો થાય તો આ બંને ખૂણા તરફ, આ બંને ખૂણાઓ તરફ આ રેખાઓને અનંત સુધી લંબાવીએ તો એકબીજાને છેદે એમ. ઓકે, આ યુક્લિડની 5 પૂર્વધારણાઓ થઈ. હવે આ યુક્લિડની અહીંયા એક વધારાની પૂર્વધારણા લીધી છે આપણે, જે પૂર્વધારણા 1 ને અનુરૂપ છે, જેને યુક્લિડે 5.1 નામ આપ્યું છે. આ 5 પૂર્વધારણાઓ મુખ્ય છે. હવે આ 5મી પૂર્વધારણા, એમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ બે રેખાઓને, આ કોઈ પણ બે રેખાઓ છે એને આ છેદિકા છેદી તો એના આ અંતઃકોણો છે, આ બંને અંતઃકોણો અને આ બંને અંતઃકોણો છે. તો જે તરફના અંતઃકોણોનો સરવાળો 180 કરતાં ઓછો થાય એ તરફ આપણે રેખાઓને આગળ લંબાવીએ તો એકબીજાને છેદે. આટલું યાદ રાખવાનું. અહીંયા સરવાળો 180 થી વધી ગયો એટલે આ છેદે નહીં આ બાજુ. અહીંયા મેં જમણી બાજુ લીધું છે, તો જમણી બાજુ સરવાળો 180 કરતાં ઓછો છે એટલે આપણે એને આગળ લંબાવીએ. આમ આગળ આને લંબાવ્યું અને આગળ આને લંબાવ્યું તો અહીંયા એકબીજાને છેદે છે. આ પૂર્વધારણા આપણી 5. હવે પૂર્વધારણા 5.1 આ વધારાની પૂર્વધારણા છે. યુક્લિડની પૂર્વધારણાઓ તો 5 જ છે, પણ આ પેટા પૂર્વધારણા કહેવાય. પૂર્વધારણા 1 ઉપરથી બીજી બનાવેલી પૂર્વધારણા, એટલે આપણે એને પૂર્વધારણા 5.1 કીધી. બરોબર. આપણે એમ કહેવા માંગે છે અહીંયા કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે એમ. આ પૂર્વધારણા આપણી 5.1 છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે. અનન્ય રેખા હોય છે. સમજજો અહીંયા આ બે બિંદુઓ છે, આ P છે અને આ Q છે. આ બે બિંદુઓ છે, તો આ P માંથી પસાર થતી આ એક રેખા દોરી, આ બીજી રેખા દોરી, આ ત્રીજી રેખા દોરી, ચોથી રેખા દોરી. આ Q માંથી પસાર થતી એક રેખા દોરી, બીજી દોરી, ત્રીજી દોરી, આ ચોથી દોરી, પાંચમી દોરી, જેટલી દોરી હોય છે. પણ આ બંને બિંદુઓમાંથી પસાર થતી હોય તો એવી આ એક જ રેખા દોરી શકાય. એકથી વધારે રેખા દોરી શકાય નહીં. એટલે આ બંનેમાંથી પસાર થતી હોય એવી આપણા એક જ રેખા મળે, અને એ રેખા કઈ? PQ. યાદ રાખજો આ. બરોબર. એટલે અનન્ય રેખા. અનન્યનો મતલબ એક અને માત્ર એક જ. તો અહીંયા એમ કહેવા માંગે છે કે બિંદુ P માંથી પસાર થતી કેટલીક રેખાઓ હોઈ શકે, બિંદુ Q માંથી પસાર થતી કેટલીક રેખાઓ હોઈ શકે, પણ આ બંને બિંદુઓમાંથી પસાર થતી હોય એવી માત્ર એક જ રેખા PQ છે એમ યાદ રાખજો. તો અહીંયા બિંદુ P માંથી પસાર થતી કેટલીક રેખાઓ હોઈ શકે અને બિંદુ Q માંથી પસાર થતી કેટલીક રેખાઓ હોઈ શકે, પરંતુ
બિંદુઓ પી અને ક્યુ બંનેમાંથી પસાર થતી એક જ રેખા PQ છે. એટલે બંનેમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા PQ છે. એનાથી વધારે રેખા આપણે દોરી શકાતી નથી એમ, બરોબર. આ માટે આપણે એક સ્વયંસિદ્ધ સત્ય છે, આપણે આને પૂર્વધારણાની રૂપમાં સ્વીકારી લીધું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. તો આ યુક્લિડની પૂર્વધારણાઓ હતી.